હવે હું આ વિડીયો એટલા માટે ઉતારું છું કે આ વિડીયો મારા બાળકો સુધી પહોંચે અને એને ખબર પડે કે મારી માં અમારા માટે લડે છે. બાકી નુગરાવને હલકા લોકો હોય ને એમ એ લોકોને કહેતા હોય કે તમારી માં મરી ગઈ, પણ એને હવે નાના બાળકોને તો શું ખબર પડવાની, એને તો એમ જ થાય ને કે હું હાચન મરી ગઈ છે મારી માં. એને થોડી ને ખબર છે કે આ લોકો ખોટું બોલે છે. એટલે ક્યાંક ને ક્યાંક મારા બાળકો સુધી વિડીયો પહોંચે અને એને ખબર પડે કે મારી માં જીવે છે ને અમારા માટે લડે છે. અને બીજી વાત કે એ લોકોને તો એમ જ છે કે શું બાળકો આવડા નવડા રહેશે ત્યાં સુધી તમે એને ક્યાં સુધી બીવડાવશો. કાલ સવારે એ મોટા થશે, આજે તમે ધમકાવીને રાખો, બીવડાવીને રાખો, તો કાલ સવાર મોટા થાય ત્યારે છોડી દેશો તમને. એક ઉપર કાર્યવાહી કરીશ. અત્યારે મારા હાથ બંધાયેલા છે, મેં સાઈન કરી એનાથી, મારા બાળકોના નહીં. અત્યારે જેટલા એની ઉપર અત્યાચાર કરવા હોય એટલા કરો, જેટલા જુલમ કરવા હોય એટલા કરો. બાકી એક જણાનો હિસાબ લેવાશે કાલ સવારે મોટા થશે ને એટલે, બરાબર. અને આ વિડીયો જોઈને લોકોને ખબર પડશે કે મારી માં અત્યાર સુધી અમારા માટે લડતી હતી, અને પછી બધા ઉપર કાર્યવાહી કરશે ને જેટલા સામેલ હતા એ બધાને મૂકવામાં આવશે નહીં. અને બીજી વાત એ કે એક ભાઈ કહેતા હતા કે વિડીયો ઉતારીને બદનામ થવા, તો વિડીયો ન ઉતારો તો શું ગેરંટી ભાઈ કે હું બદનામ નહીં થાવ એમ.